પાટણ પોલીસે 40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો। તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ જનસહાય કેમ્પ વ્યાજખોરોથી બચાવવા લોન ધિરાણ ચેક અપાયા। પાટણ જિલ્લા પોલીસે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે નાગરિકોને વ્યાજખોરોના વિષય ચક્રમાંથી મુક્ત કરવા અને સુરક્ષાના હેતુથી વિશેષ જનસહાય તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ અંદાજે 40 લાખની કિંમતનો ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। આ સાથે જ આર્થિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને વ્યાજખોરોની ચંગાલમાંથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 5 કરોડ રૂપિયાની લોનનું ધિરાણ કરી ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની વિગતો મુજબ પાટણ ડિવિઝનના પોલીસ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં ગુમાવેલી રકમ પૈકી 14.28 લાખ રૂપિયા ફરિયાદીઓના બેંક ખાતામાં પરત જમા કરાવવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસે રિકવર કરેલા 38 મોબાઈલ ફોન, 4 બાઇક અને 1 ગાડી, 2.50 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના પણ તેના અસલી માલિકોને સુપ્રત કર્યા હતા। પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને રિજનલ મેનેજર જગદીશ મેહર ચંદાણી, બરોડા બેંકના મેનેજર પ્રેમચંદ્રભાઈ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુલદીપસિંહ ગેહલોત, ડીવાયએસપી પરેશ રેણુકા, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર, એસઓજી પીઆઈ જયદીપસિંહ સોલંકી, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, પૂર્વ કોર્પોરેટર મનોજભાઈ કે પટેલ, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ, આઈસીઆઈસી બેંકના હરેશ કમાણી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। ડીવાયએસપી પરેશ રેણુકાએ આ તબક્કે જણાવ્યું હતું કે લોન મેળા દ્વારા પાત્રતા ધરાવતા અરજદારોને 5.50 કરોડ સુધીની લોન આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। તેમણે નાગરિકોને નાની કે મોટી લોન માટે માત્ર સરકારી અથવા અધિકૃત બેંકનો જ ઉપયોગ કરવા અને ગેરકાયદેસર મની લેન્ડર્સથી દૂર રહેવા સૂચના આપી હતી। ડીવાયએસપી રેણુકાએ વધુમાં ઉમેર્યું કે જો કોઈ વ્યાજખોરો દ્વારા બળજબરીપૂર્વક ઉઘરાણી કે હેરાનગતિ કરવામાં આવતી હોય તો નાગરિકો કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરી શકે છે। પોલીસ વિભાગ દ્વારા આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।